શું મિત્રો તમને વારંવાર ગેસ, કબજિયાત અને પેટનું ફૂલાવું આવું થયા કરે છે? તો આજથી જ દવા નહીં પરંતુ 8 વસ્તુને તમારા ખાવામાં ઉમેરો. તો સવારની શરૂઆત કરો પપૈયાથી, જેમાં આવેલો હોય છે પેપેન એન્ઝાઇમ, જે તમારા પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે, ગેસને દૂર કરે છે અને કબજિયાતથી બચાવે છે. બીજું છે દૂધી. સ્વાદમાં ભલે થોડીક હળવી હોય પરંતુ પાવરફુલ છે. તમે તેનો જ્યુસ પીશો તો ગેસ અને એસિડિટી તમારાથી દૂર રહેશે. ત્રીજું, તુલસીના પાન. ડેલી 3 થી 4 પાન તુલસીના પાન ખાઓ અથવા તો ચાવો અને ગેસને બાય બાય કહો. ચોથું, અળસીના બીજ, જેમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જે તમારા પાચન તંત્રને તંદુરસ્ત બનાવી શકે છે. પાંચમું, ભોજન પછી 1 ગ્લાસ છાશ ઉમેરો, જેમાં આવેલા હોય છે પ્રીબાયોટિક. છઠ્ઠું, આદુ, જે તમારા ગેસ અને પાચન તંત્રને તંદુરસ્ત રાખશે. સાતમું, રાતે 2 ખાવ અંજીર અને કબજિયાતને કહો બાય બાય. આઠમું, ત્રિફલા પાવડર. રાતે સૂતા પહેલા 2 ચમચીને ગરમ પાણીમાં નાખીને તમે પી શકો છો. તો હવે દવાને છોડો અને આ 8 સુપર ફૂડને તમે લઈ શકો છો. સવારમાં પેટ થશે સાફ તો દિવસ થશે મજાનો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.